નમસ્કાર, મારું નામ મોદી કૃષ્ણા મહેશકુમાર. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણામાં પ્રશિક્ષણાર્થી તરીકે અભ્યાસ કરું છું. મિત્રો, આજે આપણે અધ્યયન અને અધ્યાપન એ વિષયમાં એકમ 1 અધ્યયન, સ્વરૂપ અને સંકલ્પના, એમાં 1.3 અધ્યયન સંક્રમણ, અધ્યયન સંક્રમણની સંકલ્પના એ વિશે આપણે ચર્ચા કરીશું. મિત્રો, આપણા સૌ માટે અધ્યયન સંક્રમણ એ શબ્દ ખૂબ જ નવીન છે. વિદ્યાર્થીઓ શાળામાં વિવિધ વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. શિક્ષણનો મૂળ હેતુ બાળકમાં જ્ઞાન અને કૌશલ્યનો વિકાસ કરવાનો છે અને તેથી તેમના વ્યક્તિત્વ ઘડતરનો વિકાસ ખૂબ જ સારી રીતે થઈ શકે છે. પરિણામે બાળક ભાવિ જીવન જીવવા માટે તૈયાર થાય છે. પરંતુ તમે એક કહેવત તો સાંભળી જશે કે ભણ્યા છે પણ ગણ્યા નથી. જે વ્યક્તિઓએ પોતાના જીવનમાં અનુભવો દ્વારા કે શાળા, મહાશાળા કે યુનિવર્સિટીઝમાંથી જે જ્ઞાન કે કૌશલ્ય પ્રાપ્ત કર્યા છે તેમને પોતાના જીવનમાં, વ્યવહારુ જીવનમાં ઉપયોગ કર્યો નથી, તો આવા શિક્ષણનો કોઈ જ અર્થ રહેતો નથી. એટલે કે મેળવેલા જ્ઞાન કે કૌશલ્યનો ઉપયોગ નવીન પરિસ્થિતિમાં ન થઈ શકે તો મેળવેલા શિક્ષણનો કોઈ જ અર્થ રહેતો નથી. દાખલા તરીકે, શાળામાં વર્ગખંડમાં બાળકોને સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર વિવિધ જ્ઞાન આપવામાં આવે છે અને તેનો ઉપયોગ જ્યારે તે બજારમાં ખરીદી કરવા જાય છે તે સમય પૈસા આપતી વખતે અને પરત પ્રાપ્ત કરતી વખતે મેળવેલા જ્ઞાન કે કૌશલ્યનો ઉપયોગ ન કરી શકે તો આવા શિક્ષણનો કોઈ જ અર્થ રહેતો નથી. હવે આપણે અધ્યયન સંક્રમણનો અર્થ સમજીએ. તો આ અધ્યયન સંક્રમણ એટલે શું? કે વ્યક્તિએ સાયકલ ચલાવતા શીખ્યું છે અને આ સાયકલ ચલાવવાનું જે કૌશલ્ય છે તે તેને સ્કૂટર ચલાવતા શીખવવામાં મદદરૂપ થાય છે. તો આ મેળવેલા જ્ઞાનનો ઉપયોગ તેણે બીજી પરિસ્થિતિમાં કર્યો છે એવું થાય. એટલે કે અધ્યયન સંક્રમણ એટલે કે એક પરિસ્થિતિમાં વ્યક્તિએ જે કંઈ પણ અધ્યયન પ્રાપ્ત કર્યું હોય તેનો ઉપયોગ બીજી પરિસ્થિતિમાં કરી શકે. અધ્યયન સંક્રમણનો શાબ્દિક અર્થ સમજીએ તો આ અધ્યયન સંક્રમણ એની સંધિ છૂટી પાડતા આપણે જોઈએ તો અધ્યયન અને સંક્રમણ. તેમાં અધ્યયન એટલે કે જ્ઞાન કે કૌશલ્યો મેળવવા. અધ્યયન એ અનુભવોને પરિણામે આવતું વર્તનમાં નવ પરિવર્તન છે જે જૂના વર્તનને મજબૂત અથવા શિથિલ બનાવે છે. હવે આપણે સંક્રમણ સમજીએ. સંક્રમણ એ વિજ્ઞાનનો શબ્દ છે. તમે આ મહામારીમાં તો સાંભળ્યું જ હશે કે કોરોનાનું સંક્રમણ ફેલાયું. સંક્રમણ એટલે એક જગ્યા પરથી બીજી જગ્યા પર ફેલાવવું. હવે આપણે અધ્યયન સંક્રમણનો અર્થ સમજીએ કે મેળવેલા જ્ઞાન કે કૌશલ્યનો ઉપયોગ એ બીજી પરિસ્થિતિમાં ઉપયોગી બને ત્યારે તેને અધ્યયન સંક્રમણ કહે છે. કોઈ એક બાબતની તાલીમ અન્ય બાબતમાં ઉપયોગી બને ત્યારે તેને અધ્યયન સંક્રમણ કહે છે. જે બહેનોને રોટલી બનાવતા આવડે છે તેઓ ખાખરા, પાપડ, પૂરણપૂરી સરળતાથી વણી શકે છે, બનાવી શકે છે. એક ક્ષેત્રની ટેવ અન્ય વિષય કે ક્ષેત્રમાં પ્રભુત્વ પ્રાપ્ત કરવા માટે ઉપયોગી બને.
ત્યારે તેને અધ્યયન સંક્રમણ કહે છે. હવે આપણે અધ્યયન સંક્રમણની વિવિધ મનોવૈજ્ઞાનિકો દ્વારા આપેલ વ્યાખ્યાઓ સમજીએ. તેમાં સોરન્સ નામના મનોવૈજ્ઞાનિક દ્વારા કહેવામાં આવ્યું છે કે એક પરિસ્થિતિમાં મેળવેલું જ્ઞાન, તાલીમ અને ટેવોનું બીજી પરિસ્થિતિમાં સ્થાનાંતરણ એટલે અધ્યયન સંક્રમણ. ઉદાહરણ દ્વારા સમજીએ તો જે બહેનોને આપણે અગાઉ જોયું તેમ કે જે બહેનોને રોટલી વણતા આવડતી હોય તેઓ ખાખરા, પાપડ, પૂરણપૂરી સરળતાથી વણી શકે છે, જલ્દી બનાવતા શીખી શકે છે. અન્ય ઉદાહરણ જોઈએ કે જે બાળકોને બેડમિન્ટન આવડે છે તેઓ ટેનિસ પણ સરળતાથી શીખી શકે છે. હવે આપણે બીગે દ્વારા આપેલ વ્યાખ્યા સમજીએ. જ્યારે વ્યક્તિનું એક પરિસ્થિતિમાં થતું અધ્યયન બીજા ક્ષેત્રમાં તેના અધ્યયન કે ક્રિયાત્મકતા પર અસર કરે ત્યારે તેને અધ્યયન સંક્રમણ કહે છે. ઉદાહરણ દ્વારા સમજીએ કે શાળામાં વિદ્યાર્થીઓને રમત-ગમત શીખવવામાં આવે છે. તેમનામાં ખેલદિલીની ભાવના વિકસાવવામાં આવે છે. જ્યારે તેને ધક્કો વાગે ત્યારે તે જતું કરવાની ભાવના વિકસાવે છે અને હાર પચાવતા શીખે છે. ત્યારે તે પોતાના વ્યવહારુ જીવનમાં આવનારી અન્ય નવી પરિસ્થિતિઓ સાથે સરળતાથી સમાયોજન સાધતા શીખે છે. તો અહીં અધ્યયન સંક્રમણ થયું કહેવાય. હવે આપણે ક્રો અને ક્રો નામના મનોવૈજ્ઞાનિક દ્વારા આપેલ વ્યાખ્યા સમજીએ કે એક પરિસ્થિતિમાં વિચારવાની, કામ કરવાની અને લાગણીની ટેવોનું જ્ઞાન અથવા કૌશલ્યનું બીજી પરિસ્થિતિમાં લઈ જવાની ઘટનાને સામાન્ય રીતે અધ્યયન સંક્રમણ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ જોઈએ કે જે બાળકોના માતા પિતા વિનયી અને વિવેકી હશે તેમના બાળકો પણ વિનયી અને વિવેકી હશે જ. તેમનામાં પણ નૈતિકતાના ગુણો જેવા કે પ્રામાણિકતા, મૂલ્યો વગેરે વિકસેલા હશે. હવે આપણે બ્લેર અને સિમ્પસન દ્વારા આપેલી વ્યાખ્યા સમજીએ. જ્યારે પણ પૂર્વે થયેલ શિક્ષણ નવા પ્રત્યાચારો શીખવવા પર કે નવું અધ્યયન કરવા પર અસર કરે ત્યારે અધ્યયન સંક્રમણ અસ્તિત્વમાં આવે છે. ઉદાહરણ દ્વારા સમજીએ તો શાળા, મહાશાળાઓમાં પ્રાર્થના સભાઓમાં વિદ્યાર્થીઓ પાસે વિવિધ વિષયો પર રજૂઆતો કરાવવામાં આવે છે. વક્તૃત્વ, અભિનય, જ્ઞાન વગેરે વિષયો પર સ્પર્ધાઓ રાખવામાં આવે છે. પરિણામે તેમના સર્વાંગી વિકાસ થાય છે, તેમના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ થઈ શકે છે. માટે જે બાળકોએ શાળા દરમિયાન એમણે અભિનય કળા વિકસાવી છે અને તેમણે ભવિષ્યમાં ખૂબ સારા નાટ્ય અભિનેતા બનવું છે, તેમના માટે એ શાળામાં શીખેલા અભિનેતાનું કૌશલ્ય એ આગળ જતા ભવિષ્યમાં સારા અભિનેતા બનવા માટે ખૂબ જ ઉપયોગી નીવડે છે. તેઓ નવા કૌશલ્યો વિકસાવવામાં પણ ઉપયોગી થાય છે. હવે આપણે અધ્યયન સંક્રમણનું સ્વરૂપ સમજીએ. અધ્યયન એ આજીવન ચાલતી, નિરંતર ચાલતી એક પ્રક્રિયા છે. એટલે અધ્યયન સંક્રમણ એ એક પ્રક્રિયા છે. તેમાં વ્યક્તિના અગાઉના અધ્યયન કે તાલીમ દ્વારા તેમનું નવું અધ્યયન અસર પામે છે. આપણે અગાઉ જોયું તેમ કે છોકરી રોટલી વણે છે
તો એ રોટલી વણવાની ક્રિયા કે તાલીમ એ નવું અધ્યયન એટલે કે પાપડ કે ખાખરા બનાવવા પર અસર પામે છે. અધ્યયન સંક્રમણ કોઈ એક શૈક્ષણિક પરિસ્થિતિ કે ક્ષેત્રમાં પ્રાપ્ત કરેલ જ્ઞાન, કૌશલ્ય, ચિંતન, ટેવો કે અનુભવોનું અન્ય પરિસ્થિતિ કે ક્ષેત્રમાં લાગુ પાડવાની કે ઉપયોગમાં લેવાની પ્રક્રિયા છે. આપણે અગાઉ એક ઉદાહરણ જોયું તેમ કે સાયકલ ચલાવતા આવડે તો સ્કૂટર પણ જલ્દીથી આવડી જાય છે. જે વાહન ચાલકો ભારતમાં ડાબી બાજુએ બેસીને વાહન હંકારે છે તે જ્યારે અમેરિકામાં પહોંચે છે ત્યારે ત્યાં તેઓ રસ્તાની જમણી બાજુએ પણ વાહન હંકારતા જલ્દીથી શીખી જાય છે. અધ્યયન સંક્રમણને શિક્ષણ સંક્રમણ, પ્રશિક્ષણ સંક્રમણ અને શિક્ષણ સ્થાનાંતરણ પણ કહે છે. વિવિધ વિષયોના શિક્ષણ દ્વારા વિકસતી જુદી જુદી શક્તિઓનું સંક્રમણ ભાવિ જીવનમાં ડગલે ને પગલે થાય છે. જેમ કે ભાષા કે વ્યાકરણની ભાષા શક્તિ વિકસે છે. આ ભાષા કે વ્યાકરણથી બાળકની મૌલિક અભિવ્યક્તિ વિકસે છે. ભૂમિતિથી તર્ક શક્તિ અને તેનાથી જીવનની સમસ્યાઓ ઉકેલવાની શક્તિ વિકસે છે. હવે આપણે જોઈએ કે અધ્યયન સંક્રમણ શાનું થાય છે. તો અધ્યયન સંક્રમણ જ્ઞાન, પ્રક્રિયા, મૂલ્યો, અભિરુચિ, અનુભવો, માનસિક શક્તિઓ, માન્યતાઓ, વલણો, અભિયોગ્યતાઓ વગેરેનું થાય છે. હવે આપણે અધ્યયન સંક્રમણનું મહત્વ સમજીએ. અધ્યયન સંક્રમણનું મહત્વ આપણા જીવનમાં ખૂબ જ રહેલું છે. મનુષ્યનો જીવન વ્યવહાર એ સરળતાથી ચાલી શકે છે. દરેક બાબતોને અલગ અલગ શીખવી પડતી નથી. જેમ કે તમે એક વખત સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર વગેરેનું શિક્ષણ એક વખત પ્રાપ્ત કરી લીધું છે તો તેને તમારે દરેક વખતે એનો ઉપયોગ કરવો પડતો નથી. પરિણામે સમય અને શક્તિ બચે છે. શાળા અને મહાશાળામાં શીખેલી બાબતો જીવનમાં ઉપયોગમાં લઈ શકાય છે. એટલે કે શાળામાં અનુભવો દ્વારા મેળવેલું જ્ઞાન કે કૌશલ્ય એ જીવનમાં આવનારી નવીન પરિસ્થિતિઓમાં તેનો ઉપયોગ કરી શકાય છે. જે પરિણામે આ જે જ્ઞાન કે કૌશલ્યો પ્રાપ્ત કર્યા છે અને નવીન પરિસ્થિતિમાં તેનો ઉપયોગ કર્યો છે અને તેના દ્વારા પણ તમને અન્ય નવું જ્ઞાન પણ પ્રાપ્ત થાય છે અને પરિણામે આમ જ્ઞાન અને કૌશલ્ય અને ક્ષિતિજો છે એ વિસ્તરતી જ જાય છે. આમ આપણે અધ્યયન સંક્રમણની સંકલ્પના વિશે સમજ મેળવી.